જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે રાઈમાંથી રાઈના કુરિયા બનાવીશું. તે ઘરે આપણે બનાવીશું. બજારમાં એની 90 રૂપિયાથી લઈ 120 રૂપિયા સુધીની છે, તો આપણે એને ઘરે બનાવીશું. તો મેં આ એક પાટકી એટલે 50 ગ્રામ જેટલી રાઈ, અને રાઈના કુરિયા બનાવવા માટે મોટી જ રાઈનો ઉપયોગ કરવાનો છે. તો આપણે મિક્સર જારમાં આ રાઈ મેં નાખી અને એને પલ્સ મોડ ઉપર રાખી અને મેં આજે રાઈના કુરિયા તૈયાર કર્યા. અને આના આવી રીતે ઝાટકવામાં આપણે એક પેપર લેવાનું છે. જો આપણા તૈયાર છે રાઈના, આ મેં મિક્સરમાંથી કરી. જો આને સુપડાથી પણ આપણે ઝાપટી શકાય, અને અત્યારે સુપડા તો ઓછા મળે છે ઘરોમાં, તો આપણે ડીશમાં એને કાઢીશું. તો આ જે ફોતરીઓ છે એ ફોતરીઓને આવી રીતે આપણે આમ કરી આ જો આ એની ફોતરીઓ નીકળી. એટલે આ રાઈના કુરિયા આપણે 10 મિનિટમાં આપણે બનીને તૈયાર થઈ જાય છે, અને ઘરે આપણે આ બનાવી શકાય છે. જય શ્રી કૃષ્ણ.